પંજાબના પઠાનકોટમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા ઓપરેશનમાં કુલ 5 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. છઠ્ઠા આતંકીને પણ ઠાર મરાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. છેલ્લે બપોરે 3 વાગ્યા બાદ વધુ એક આતંકીને ઠાર મરાયો હોવાની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે. એરબેઝની કેન્ટીનમાંથી 5મા આતંકીનો મૃતદેહ મળી આવ્યો. હુમલાના 3જા દિવસે સર્ચ ઓપરેશન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. સોમવાર સવારે એરબેઝની અંદર ક્વિક રિએક્શન ટીમને મોકલવામાં આવી હતી અને બપોરે લગભગ 12 વાગે એરબેઝ પર એરફોર્સ પ્રેસ કોન્ફરન્સ યોજીને અત્યાર સુધી ચાલેલા ઓપરેશન અંગે માહિતી આપી હતી. એનએસજીના આઈજીએ જણાવ્યું કે સેના અને સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. બ્રિગેડિયર બીવીએ જણાવ્યું કે 57 કલાકથી ઓપરેશન લગાતાર ચાલુ છે અને જ્યાં સુધી દરેક આતંકીના ખાત્માની પુષ્ટિ નહીં થાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ જ રહેશે. ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલા બાદ સૌથી મોટો પાકિસ્તાન પ્રેરિત આ આતંકી હુમલો છે. તો પંજાબના પઠાનકોટના એરબેઝ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી યુનાઇટેડ જિહાદ કાઉન્સિલે સ્વીકારી છે. યુનાઇટેડ જિહાદ 13 આતંકી સંગઠનોનું એક સમૂહ છે, જેમાં હિઝબુલ મુજાહિદીન સંગઠન પણ આ કાઉન્સિલનું મેમ્બર છે અને હિઝબુલ મુજાહિદીનનો સભ્ય સૈયદ સલાઉદ્દીન આ સંગઠનનો મુખિયા છે. આ સંગઠન મોટી માત્રામાં હથિયારો, બોમ્બ અને દુષ્પ્રચારની સામગ્રી એકઠી કરે છે અને બીજા આતંકી સંગઠનો સાથે સમન્વયનું કામ કરે છે. 1994માં અલગ અલગ સંગઠનોને જોડીને આ સંગઠન બનાવાયું હતું અને 1999 સુધીમાં આ ગ્રુપમાં 15 સંગઠનો જોડાયા હતા અને હવે જે જાણકારી મળી રહી છે કે આજ યુનાઇટેડ જિહાદ કાઉન્સિલે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. એટલે કે આ જ એ કાઉન્સિલ છે જેણે આ હુમલો કર્યો છે.